હળવે હળવે કે ઓવે ઓવે કામેરા આવી ગયો ઓવે ઓવે નાળે રોન ગાઈ ઓવે જોજો મારો જોયું શિખર અને ભાઈ રાજસ્થાન નું ઊંચામાં ઊંચું શિખર એટલે યસા ગેમ આ 3D ગેમ છે આમાં મજા આવે થોડીક પણ એક જ બેચ સારા લાગે તો નહીં મજા આવે નાસ્તો કરવા આવી ગયા છે નાસ્તો ચાલુ છે બતાવીને મસાલો 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 ને મસાલો બધા સડે છે બેગ સડી ગયા છે ને એવું બધું છે અને ભાઈ અમારે એક પ્રોબ્લેમ આવી ગઈ છે પ્રોબ્લેમ એવું છે કે ચાર્જિંગ નું ઘણી ગોતે સડી ગયું બસમાં ચાર્જિંગ થતું નથી અને ચાપડીનું છે પણ હવે ગોળામાં વાંધો છે લાઇટમાં વાંધો છે શું છે કે સમજાતું નથી થઈ ગયા કંઈક ને કંઈક આવી ગયા છે આપડી કે જીપ્સીઓમાં આમાં આ જીપ્સી જેમ હાલ ને 4 વ્હીલ બસ એનાથી વધારે ટાવેરા હાલો ફોટો પણ અને આગો રે ઇધર તને શું પ્રોબ્લેમ છે ઈ કે હવે કાઈ પ્રોબ્લેમ નથી ભાઈ ભેગી હું મજા આવે ભાઈ હમણાં તો કીધું તો કે નથી આવવાનું સમય સંજોગે કઈ વાંધો નહીં એકડું છન્નું સોરી આ છે ને આકટ ને નહીં નીકળ્યો મારો ભાઈ જો કીધું ભેગો પહેરી લીધા ભાઈ સરસ લ્યો માટીઓ બધા ખણગારાઈ ગયા છે અને એક જીપ્સી અહીં છે ત્રણ અહીંયા છે હજી અમારી આવી નથી અમારી આવશે પછી કઈક કરશું પેલા અટાણથી આમાં ઓલું બધું નાખવા માંડ્યા ને બધા ઠેકાણે પુગાડીએ ધક્કો માર્યો તાર ભાઈ ને ધક્કો માર્યો ને સોરી ભાઈ રોતો નહીં હવે તું તારા બ્લોગમાં અમે હરી કરવા આવી હરી કરતે ગઈ ના હું શું કહું હાઈ ને ઠેકાણે પુગાડીએ અટાણથી જાઉં કહે એ બંધ થઈ ગયું તું થાય નહીં પેલા તો બંધ થઈ ગયું આને જોવાના છો તો ફાઇનલ મિત્રો નીકળી ગયા છીએ ટ્રાવેલરમાં બધા રસ્તો એ કેવો આમ કેમ થતો તો આમ ફોલો તો કેવો છે ઓવે હળવે હળવે કે ઓવે ઓવે કામેરા આવી ગયો ઓવે ઓવે નાળે રોન ગાઈ ઓવે આખું હાલો ફાઇનલી મિત્રો રાજસ્થાનની બોર્ડર ગુજરાતની બોર્ડર પર કઈ રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા છે બાપુ ઠેકો આવી ગયો છે કે હાલશે એમાંથી એડજસ્ટ કરે આપણું તો કઈ ભેગું કરીએ કે બનાવી છે ત્યાંથી વિડીયો જોરદાર આવશે ત્યાંથી મસ્ત આવ્યો સાહેબ વિડીયો એ તો ચલો વસાર આવી ગયા છે અહીંયા સ્ટોપ કર્યો બધા હવે બધી ગાડીઓ ભેગી થાય અને પછી નીકળશું ને જો વ્યૂ ઘર ને આપણી ગાડી યસ બધા આમાં એટલે નીકળી ગયા ભાઈ જોજો મારો જોયું ભૂગી ગયા છે પાર્કિંગ ગાડીઓ આપણે કરી દીધી છે માટી બધા એમાં અડાવરા થઈ છે ને યસ હવે ફોટો શૂટ કરવાના છે અહીંથી ફોટો
હગાઈ થઈ જાય ને એવો ફોટો પાડી દે, ટેન્શન ના લે. અરે ફાઇનલ, અરે પાક્કું બતાવ્યો ભાઈ, એવો ફોટો પાડજે કે છોકરી નહીં ને બીજા કહેવા જોઈએ ના ના. ભાઈ વ્યૂ લાગે ઓ જોરદાર, આમ જોવો. વ્લોગિંગ 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 ઓનલાઈન અરે પણ હજી ફોટા શૂટિંગ ના લેજો વાસ વાસ આગળ 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 બધે ઠેકાણે. અને યસ ફેરખો બાપુ. હા અને ભાઈ અત્યારે ચડતા હતા પવન ટાઈટ હો, બાકી મજા આવે ટ્રાવેલિંગ જોરદાર અલગ જ શિખર. અને ભાઈ રાજસ્થાન નું ઊંચામાં ઊંચું શિખર એટલે યસા કરી લીધા ને ભાઈ. અંદર મોબાઈલ અલાઉ નતો એટલે કેમેરો ફોટા પાડવાનો અલાઉ નથી. અત્યારે જો બધા બેઠા છે, આવું બધું ચાલે છે. મળીએ ઉપર આવી ગયા છીએ મંદિરે વ્યૂ જોવા માટે. ઉપર વ્યૂ જોવા હાટું આવી ગયા. જોજો ચાલો હજી થોડુંક અહીંયા જવાનું છે, થોડુંક ઊંચું છે તો વ્યૂ જોઈ લ્યો. બધાથી ઊંચું રાજસ્થાનમાં ઊંચામાં ઊંચી જગ્યા એટલે માઉન્ટ આબુમાં આ ડુંગર છે ને, અહીંથી તમે વ્યૂ જોવો જશ ચારો બાજુ. રખડી લીધું, બજારમાં ફરી લીધું અને હવે રિટર્ન થવાનું છે. જો બધા નીકળે છે તો ચાલો જઈએ અને આપણી ગાડીમાં ચડીએ અને ગાડીમાં મળીએ. ગાડીમાં આવી જશે. હા બે કિને ઉલટી થાય ગમે ને બે કઈ ફેર ન પડે. બધું છે તો ચાલો ત્યાં જવાનું છે ને બધા નીકળી ગયા છે ધીમે ધીમે જાય છે તો ચાલો જઈએ. हाँ भाई આપણે ઉપરથી જો ત્યારે પૈસા થઈ જાય ડુંગર નીચે જવાનું છે. જો બધા જાય છે ગયા તા ને ત્યાં મોબાઈલ લઈ જવાની મનાઈ હતી એટલે પછી આપણે ત્યાં વિડીયો કઈ નતો ઉતાર્યો વ્લોગ કે. તો હવે આપણે બીજી ઠેકાણે અડબુજા માતાજીના મંદિરે આગળ તો બધા અહીંયા જાય છે ધીમે ધીમે આગળ આગળ નીકળે છે. તો ચાલો જઈએ અને જોઈએ અને મળીએ માતાજીના મંદિરે જઈએ છે. અને એમાં એવું હતું ત્યાં પણ મોબાઈલ લઈ જવાની મનાઈ હતી એટલે ત્યાં કહીને આપણે વિડીયો ના ઉતારી શકીએ કંઈ વાંધો નહીં. પણ ત્યાં લઈ જવાનું થતું હોય ને આપણે ઉતારશું નો ટેન્શન. અને અવાજ આવતો હોય ના આવતો હોય કે ખબર નહીં પણ સમજી જાય જોવા જવાનું છે તો તારે જો. અને આ બધું અમે બધા નીકળે છે હાલીને. આવું બધું મયંક હાલશે આવીને આફેડો લાગી જશે ભાઈ એવું હાલે. આપણે લેકે આવી ગયા બધું લેકે લેક ભાઈ એક્ચ્યુઅલીમાં છે ને અમારા મોબાઈલમાં છે ને નવું કવર નાખ્યું ને એના લીધે છે ને થોડો કેમેરાનો પ્રોબ્લેમ થતો હશે. પણ હાલો હું થોડુંક એડજસ્ટ કરી લે, થોડુંક તમે કરી લેજો. બાકી લેક આવે તમને હાલ બતાવી વ્યૂ. આ જો આવું બધું છે. વસૂલ છે, ધક્કો વસૂલ છે. થોડુંક કામકાજ મૂકીને આવ્યા હતા પણ ના એમ થાય કે ધક્કો વસૂલ છે. જોરદાર મજા આવી છે. આવી ને ભાઈ મજા? અરે બહુ મજા આવી, બહુ નજારો સારો છે. અલગ હજી સનસેટ જોવા જવાનું છે. જોઈએ કેવી મજા આવે. ફોટા બોટા પાડશું અને મોજ કરશું અને અનેરો આનંદ લેવાનો છે. કંઈક ઘટે નહીં એવી. રખડવા આવી ગયા છે. હું લેવું હું નહીં ફોટા બોટી કર્યું છે. હમણાં ગાડી વાળો લેતો જાત એવું છે. બધું અમે બજારું છે આવું બધું છે. ધીમે ધીમે હાલ્યા રાખે ભાઈ. હવે અહીંથી આગળ કઈ છે ને શું છે સ્ટોપ મારી ગેમ ઝોન જોવા જશું, મુલાકાત કરાવી જવું છે. જોઈ હાલો જ વિચાર તારના પાસે તો જ જશું. ખોટા ખર્ચા કરી રહ્યા છે. સામે કે મજા આવે એવું એકાદ બે ગેમ જ મજા આવે. એના હાટું થઈને જાજો ખર્ચો કરવો પડે એમ છે. જો આ બધું આવું કે મને જ મેળ જ ના આવે. ગેમ હા 3D ગેમ છે. આમાં મજા આવે થોડીક.
આપણે એડવેન્ચર વાળું જોઈ એડવેન્ચર જોઈ શકીએ પણ એક જ બીચ સારા લાગ્યો એટલે એમ તો નહીં મજા આવે. ઠેકાણેથી નીકળી ગયા છે ને હવે જવાનું છે આપણે સનસેટ જોવા માટે. સનસેટ નો વ્યૂ એટલે એક નંબર જોરદાર. અને ભાઈ વાર કરે ને ચાર્જિંગ થઈ ગયું છે પૂરું, હાવ પૂરું થઈ ગયું છે. તો એ હમણાં એક્સિડન્ટ થઈ ગયો. સારું હાલો તો હવે જઈએ સનસેટ જોઈએ અને મળીએ. સનસેટ જોવા માટે અને ભાઈ આ એનું અત્યારે માર્ગમાં વ્યૂ આવે. ઓ ભાઈ સાહેબ શું વ્યૂ છે એક ફેર તમે જોવો ને. આ સન હે એ આથમવાનું છે, જોવા જવા માટે જવાનું છે. જઈએ અને ભાઈ અત્યારનું વ્યૂ એક નંબર. ન્યા જઈને જોશું ને કુક્કા કાઢી નાખીએ. સ્પેશિયલી જોવા માટે જઈ હતા એવી એકાદ એવી ટ્રીપ તો જોઈએ. હાલો સાહેબ આપણે સનસેટ વ્યૂ આવી ગયા છે ને હું વ્યૂ આવે ત્યારે હજી તો સનસેટ થયો નથી પણ તોય અહીંયા ગયા છે એના જો અત્યારનું વ્યૂ. અહીંયા આપણે હમણાં અહીંયા રખડતા હતા એનું જોરદાર છે. મજા આવી સનસેટ જોવાની. ભાઈ તમે અત્યારે રિવરફ્રન્ટનો ભાઈ નજારો જોરદાર. ઓલા નાખીએ કે મન મોહી ગયું. કેમ હું કેવાય ભાઈ મન મોહી ગયું. કેમનું જવાનું છે હમણાં આમાં જાતા પાછા અંદર કરી જાય. મિત્રો આપણે હોટલે જમવાનું છે ત્યાં પૂરી ગયા છે અને આપણો ફોન જો ચાર્જિંગ નથી, ચાર્જિંગમાં રાખ્યો છે તો આપણે ભાઈબંધના ફોનમાંથી ક્લિપ લઈએ છીએ. અત્યારે ઉતારીએ છીએ વ્લોગ. હલે રાખે બધું આમ કેમ કે વિડીયો ઉતારે એટલે ચાર્જિંગ નહીં, પાવર બેંકની સુવિધા લઈ કરતાં ભૂલાઈ ગયું એટલે કંઈ વાંધો નહીં હલે રાખે. હાલો તો હવે જમી લઈએ ને તારી બહુ મહેરબાની. જામજોધપુર પૂગી ગયા છે. જામજોધપુર બસ સ્ટેન્ડ પૂગી ગયા છે. જુનાગઢમાં તોય પડ્યા. તો જવાનું છે ઘરે. હવે જામજોધપુર બસ સ્ટેન્ડ હજી પૂગ્યા છે તો પછી નિરાતે ઘરે જઈને આપણે વ્લોગનું એન્ડ કર્યું ને ભાઈ એકદમ મજા આવી ગઈ. કંઈ પણ ઘટે નહીં એટલે અત્યારે જામજોધપુર બસ સ્ટેન્ડ બેઠા છે, બસની રાહ જોઈએ. તો ફાઇનલી મિત્રો આપણે કહેતા હતા ઘરે જઈને આપણે વ્લોગનો એન્ડ કરશું પણ નહીં. આપણે ઘરે ગયા હતા, ઘરે જઈ થોડુંક આરામ કરી અને ભાઈ બપોર પછી વાડી આવી ગયા હતા. અને ભાઈ હવે આપણે આ વ્લોગ પૂરો કરીએ. આઈ હોપ તમને વ્લોગમાં મજા જ આવી હશે કેમ કે અમને તો બહુ મજા આવી છે રખડવાની, વ્લોગ જોવાની પણ. અને હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. તમને આ વ્લોગ કેવો લાગ્યો જરાક કહેજો. અને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે આગળના એક નવા વ્લોગમાં. અને બાકી તો whatever you want to do man, don't trouble your mother, father and Bharat Mata ki jai.